માટે વિજયભાઈએ ઘણું કર્યું છે અને તમામ લોકો અત્યારે તેમને યાદ કરી રહ્યા છે. હાલ રાજકોટમાં અંતિમ વિધિની કેવી તૈયારી કરાઈ છે અને શું કંઈ હલચલ? ચોક્કસ જ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રાજકોટની અંદર તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અંતિમ યાત્રા છે તે તેમના નિવાસસ્થાનેથી જ કાઢવામાં આવશે અને તેમના નિવાસસ્થાને જ તેમના અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને છે તે રાખવામાં આવશે. જે રીતના આ ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે ને આ મંદિર ખાતે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. આપણી સાથે વિજયભાઈના પાડોશી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું તૈયારીઓ ચાલી રહી છે અને પરિવાર સાથે કોઈ વાતચીત થઈ છે? ક્યાં સુધીમાં લાવવામાં આવશે? પરિવારના સદસ્યો ત્યાં જે કાંઈ નિર્ણય લે એના ઉપર ડિપેન્ડ રહેશે. ક્યારે લઈ આવે, બાય એર એનું લિફ્ટ થઈને આવશે અને પરિવારના સદસ્યોનું આખી ટીમ કઈ રીતે ત્યાંથી નીકળે છે એ લોકો એનું ત્યાં નિર્ણાયક માટેનું વિચારણા ચાલુ છે અને બાકી તો અહીં બધી તૈયારી ચાલી રહી છે. કઈ રીતની તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે? અહીંયા અંતિમ દર્શન રહેશે કે પ્રાર્થના સભા રહેશે? કઈ રીતની? અંતિમ દર્શન અને જે સ્મશાન યાત્રાનો રૂટ છે એ મુજબ એ પરિવારને આવે પછી નિર્ણય લેશે. અને આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ કદાચ અહીં ગવર્મેન્ટ તરફથી પણ કંઈક એ લોકોનું ગાર્ડ ઓફ ઓનર કરવાની કદાચ વ્યવસ્થા હોઈ શકે, બની શકે. ચોક્કસ જ પ્રગટેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે કે ત્યાં તૈયારીઓ અત્યારે શરૂ કરવામાં આવી છે. આપણી સાથે ભાજપના કેટલાક નેતાઓ આપણી સાથે ઉપસ્થિત છે. વિજયભાઈનું જે દુઃખદ અવસાન થયું, રાજકોટ સ્તબ્ધ થઈ ગયું છે. કઈ રીતની તેમની યાદો રાજકોટ સાથે? રાજકોટની અંદર જે તેમની યાદો છે કે પહેલું તો આપણે ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રની ખાતેની અંદર જે રાજકોટની અંદર જે આપણે એમ્સ હોસ્પિટલ મળ્યું એમાં લાખો અને હજારો લોકોના વિજયભાઈને આશીર્વાદ અડીખમ રીતે છે. આજે વિજયભાઈની ઉપસ્થિતિ નથી તે છતાં પણ વિજયભાઈને તે પરિવારજનોના આશીર્વાદ રૂપે એ છે. રાજકોટની અંદર જેટલા જે બ્રિજ બન્યા છે એ પણ વિજયભાઈની દેન છે. ચોક્કસ જ રાજકોટની અંદર જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે કે તેમની ઘણી યાદો છે તે જોડાયેલી છે ને રાજકોટના એક એવા નેતા કે જે સીધા જ જમીની લોકો સાથે સીધા જોડાયેલા રહેતા હતા. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે કે તેમની અહીંયા જ્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તે માટે થઈ અહીંયા તસવીર છે તે રાખવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પણ બેન્ડ સહિતની જે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. જે પ્રગટેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે આ મંદિરના ગ્રાઉન્ડની અંદર જ તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવશે અને અહીં જ જે ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવશે. તમામ તૈયારીઓ છે તે અત્યારે શરૂ છે તે કરી દેવામાં આવી છે. જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે તમામ જે કાર્યકર્તાઓ છે તેમના સ્નેહી સંબંધીઓ છે કે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે. આજે 4 વાગે જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું જે પરિવાર છે કે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આવતીકાલે તેમની જે અંતિમ યાત્રા યોજાશે તેને લઈ અને માહિતી છે તે આપશે. પરંતુ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે તેમનું જે નિવાસસ્થાન આ મંદિરની બાજુમાં જ તેમનું નિવાસસ્થાન આવેલું છે અને આ જગ્યાએ પણ જે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે તેમને બાય એર લિફ્ટ દ્વારા રાજકોટ છે તે હીરાસર એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવશે અને ત્યાંથી તેમનું નિવાસસ્થાન છે કે ત્યાં તેમને લઈ આવવામાં આવશે. આ જગ્યાએ તેમનો જે ફોટોગ્રાફ્સ છે તે ફોટો રાખી અને જે પ્રાર્થના છે તે કરવામાં આવશે. એટલું જ નહીં, સાથે સાથે બહારના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે આ જગ્યાએ જે લોકો આવે તે માટે બેસવાની વ્યવસ્થાથી લઈ અને તમામ વ્યવસ્થાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. જે રીતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે કે તેમનું આ નિવાસસ્થાન છે, નિવાસસ્થાનની બાજુના જે ખાલી પ્લોટ પડેલો હતો ત્યાં પણ અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. જે અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પણ 1 કલાક સુધી રાખવામાં આવશે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતના આખો રૂટ જે તૈયાર કરવામાં આવ્યો છે તે રૂટ મુજબ વાત કરું તો ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ અને પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે કે ત્યાં સુધી તેમને જે અંતિમ યાત્રા માટેનું જે વાહન તૈયાર કરવામાં આવ્યું છે તે વાહનની અંદર તેમના જે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે તેઓ
ને લઈ જવામાં આવશે, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે સ્વર્ગસ્થ પુત્ર પૂજિત રૂપાણી છે કે તેમનું દેહાંત થયું અને ત્યાર પછી આ ટ્રસ્ટની તેમના દ્વારા શરૂઆત છે તે કરવામાં આવે. આપણી સાથે કેટલાક વિજયભાઈના અંગત લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ તેઓ અત્યારે બોલવાનો ઇનકાર છે તે કરી રહ્યા છે. આ જે પૂજિત રૂપાણી ટ્રસ્ટથી જે પારેવડી ચોક અને પારેવડી ચોકથી લઈ અને રૈયા રોડ થઈ અને તેમના નિવાસસ્થાન સુધી તેમની પાર્થિવ દેહને પહોંચાડવામાં આવશે. અહીં તેમની અલગ અલગ જે વિધિ હોય છે તે વિધિ કરવામાં આવશે અને પાર્થિવ દેહની જે દેહ સુધીની જે વિધિ હોય છે તે કરવામાં આવશે. ત્યાર પછી જ્યારે 1 કલાક સુધી તેમના પાર્થિવ દેહને અહીં દર્શન માટે રાખવામાં આવશે. પછી જે રીતના અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી જ કાઢવામાં આવશે ને અંતિમ યાત્રા છે તે નિર્મલા રોડ થઈ કોટેચા ચોક અને ત્યાંથી કાલાવડ રોડ થઈ કાલાવડ રોડ અંડરબ્રિજ અને એસ્ટ્રોન ચોક થઈ યાજ્ઞિક રોડ પર તેમની જે અંતિમ યાત્રા પસાર થશે. DH કોલેજ કે જ્યાં વિજયભાઈએ અભ્યાસ કર્યો હતો તે જગ્યાએ પણ તેમની અંતિમ યાત્રા તે જગ્યાએથી પસાર થશે અને માલવીયા ચોક ખાતે થઈ અને કોર્પોરેશન ચોક સુધી તેમની અંતિમ યાત્રા પહોંચશે. ગરેડિયા કુવા રોડ ઉપર વિજયભાઈની જે દુકાન આવેલી છે, પરંપરાગત તેમના વારસાગત જે ધંધો છે, વ્યાપાર છે, ત્યાં પણ તેમની અંતિમ યાત્રા છે તે લઈ જવામાં આવશે. સાંગળવા ચોક ખાતે ત્યાં રાખવામાં આવશે અને ત્યાંથી રાજેશ્રી સિનેમા અને ભૂપેન્દ્ર રોડ થઈ અને રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ યાત્રા લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ત્યાં પંચ મહાભૂતની અંદર વિલીન થશે. જી બિલકુલ ગૌરવ, સતત અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. આપના સુધીથી